આ વિવાહ પછી એટલે જેમ આવશે એક દાડો નરવાઈ જ નહીં ને ગમે તે થાય પણ બાપુભાઈ ખાટા ભાઈ વિવાહ પાલી ગયા. હા બધું વિવાહ પાલી ગયા સુખ શાંતિ સોખા થઈ ગયા. ચોખા થઈ જાય એમ. આવો આરામથી બધું વિવાહ સુખ શાંતિ પટ્યા જોન લઈ જા બે ભાઈનો વ્યવહાર સારો રહ્યો અને મારા કળાભાઈનો વ્યવહાર સારો રહ્યો અને હું તો પાછો આગેવાન છું કે મારા તો બધું વ્યવહાર કરવા પડે થોડા ઘણા. બધી સાચી વાત કરી તમે પણ હોબળો વિવાહ કર્યા પણ એક તમે ખોટું કર્યું. હું ખોટું તમારા ભાઈને ખોટું કર્યું છો. હું ખોટું કર્યું પણ ક્યાં તો ખરા સુખ શાંતિ અવસર તો ના ઘેર થાય છે. કડવો ભાઈ ખરા કા આમ તો ગામમાં ફરી ફરી મેલે કહેતા હતા કે ભાઈ ડીજે કોઈને ગામમાં કરવાનું નહીં અને આ ઈવોના જ ઘરમાં કર્યું ને તમારા જ ઘરમાં કર્યું ને તમે તો ગામના આજીવન છો. બધું ના પાડતો તો ખાટા ભાઈ. અલ્યા પોતાના ભાઈને તમે કહી શકો કે તમે ગામના આગેવાન નહીં. તમે સમજાઈ ના શકો બે શબ્દ કઈ ના શકો. સાચી હશે બંધારણના નિયમો રહેવું પડે. હોપડો ગામમાં બધા ડીજે બંધ રખાયો અને તમે તમારા ઘરમાં જ ડીજે ચાલુ કર્યું. તેલ જ તમારા ઘરમાંથી કાઢી. વાત તમારી સાચી છે પણ હવે જે થઈ ગયું ને ટીણીઓ પહેરી ગયો ને ટીણીયા પહેણાય બધો ને આખા ગામને ગમ્યું છે પણ ગામમાં ડીજે બંધ કરે તો તમારા ઘરમાં તો ચાલુ ના કરાય કે પેલા તમારે તેલ ના કઢાય કે. હા છેડો મારી માની છોકરા આ મારો ભાઈ કડવો છે ને એ મને ઊંધું ગલાવે છે ગામમાં. દસ તમે આગળ પૂછ્યું ને 11માં પૂછે છે કે ડીજે શેમ કર્યું. ના ભેગો થાય તો આ લાફા મેળવા છે ને એવો સણકાવો છે ને કે ડીજે કરીને બેસી ગયો ને મારા ઊંધું ગાલવાન થાય છે મારા કરતા નાટક કર્યો જ નહીં. મારી માને છોકન છોકરો પરણાય ને તો આખું ગોમ જોતું રહી ગયું અને મારી માની છોકન પેલો બૈરો તો એવો ઘોણો ગોય જોઈ લઈને હેડ્યા ટેમ્પો હેડ્યો અને બધો બૈરો ગાવાનું ચાલુ કર્યું કે બાપા ઓ બાપા હું પરણીને આયો. મારી માની છોકન મારા વખત આવા ગીત ગાયો હોત ને તો એવો હરખ જોગો દોશે ચો જોટીનીઓ બસ વાવ ગેલા થઈ ગયો. હજી તો પોત દાળાય નહીં થયા નહીં બસ ઘરમાં સોના મોના થોડું કામ કરવાનું કરો. રૂપિયા ખર્ચી નાખ્યા મી. હું ગામમાં જઉં છું. અરે હું લેવા હાલ તો કહેતા હતા ઘરમાં નીકળતો નહીં ગામમાં જવું ના જવું કરી. અલ્યા પણ હેતરમાં જા થોડો કામ કર. તારો ભાવ ખર્ચો કેટલો થયો? 10 લાખ રૂપિયા ખર્ચો થયો છે. એવું હું નવાઈ કરી લ્યો છોકરાને પહેણામાં કઈ બતાડ્યું. જો મારી માની છોકરા આજકાલના છોકરા તો બસ અલ્યા તારા બાપને તારા આટલો બધો તારો જાહો જલાલી વિવો કરી આલ્યો તને પહેણાયો આખું ગામ જોતું રહી ગયું પણ હવે થોડો તો ખર્ચો થયો છે તે 5 લાખ વધારે દેવું કરેલું છે તે પૂરું કરવું પડશે કા. તે કરીએ છે કોમ બધું કરશું પણ તમારે બધું વધારે તમારે બધું કરવાનું. હું તો શું કરું એકલો. બસ અમારા ઉપર હુંપી દીધું. અરે મજૂરી થોડી કરક પણ જા પેલી પોણી વાળા છે. હા તે પણ હું આવું ગામમાં જઉં છું ના પાડી મી. પેલી બાયડી હોભળે છે ને કે અત્યારે તો ઓમો આવું ને આવું કરશે તો મારે અત્યારે ઓને બોલવું નહીં એટલે કે આ તો આવું ને આવું કરશે તો કે મારી જિંદગી છે રીતે પાર પડશે એટલે મારે કોઈ બોલવું નહીં. અરે જલ્દી આવજે. હું તો કંટાળી ગયો. ડોસે એ ડોસે હું સચા પોખા પાડો છો. 3 વખત ટોયકા પાડ્યા. હું હતું એ તો શું કરતી હતી? હું રોટલા કરું છું. રોટલા કરું છું તે પેલી બાયડી શીખવાડ કે જઈને માને નહીં શીખવાડી હોય. એ તો હાલ નવી છે ના ચૂલો બેસી જાય. સુલે ના બેસી જાય તો ઓને પાછા હમણાં હાલ્લો બળી જાય. ટીલર યારો હાલ્લો બળી જાય. હું કોમ હતું એમ કયો. ખબર હા પેલો પતરાળામાં મોહન થાળ કેટલો વધ્યો? વધે થોડું. આ તે કોમ કરતો હું ગામમાં એક થેલી ભરી જાય હા તે બધો ના લઈ આવું ગામમાં આપણે આલવું પડે કે આલુ અરે લાગવું જ કે ના ભાઈ કળવાભાઈ નો ટીણીઓ પહેણ્યો. હું કઉ છું અડધું પતરારું પડ્યું છે તો થોડો મારું પિયર મોકલાવશું ને થોડો ગોમો હાલતા આવો. હા તો એમ કરી હું લેતા આવતા. આમ પિયર પાછું કાલ પાછું નીકળજો પછી હું એકલો ને હું એમ ખાતે આવ્યા હતા ને એ મારા તો મને શું કરાયું મને એક્ટિવામાં રેસ હાલતા મને બીક લાગે છે બોલો.
તમે ડીજે વગાડો. ના ના ડીજે વાળા શું લાવી મને શું થયું બાપા? જે થયું છે ખોટું થયું છે. ચાલ ડીજે વાળા એટલે શું ડીજે વાળા? ડીજે વાળા એટલે આ તારો કાકો કળવો એ ટીનિયા લગાવો ડીજે કર્યું આમ હાથ લોબા કરતો તો કે ડીજે બંધ રાખવાનું છે બંધારણ બંધ્યું છે અને ડીજે કરીને મારે બધું ઓફરવાનું આગેવાન ને પોતાને ડીજે કરી કોઈ ખોટું કર્યું? આમ અવસર છે એવો લાગ્યો, આખા ગામમાં ખબર પડી કે અવસર થયો. એટલે અવસર છો તો બધું ડીજે કરવું તો બંધારણ ના કરાય અને બોલાય નહીં પછી બધું બોલીને પછી કરો એટલે મારા ઊંધું કાઢવાનું થાય આગેવાન શું ગોમનો યાર કોઈ પણ અવસર હોય ને તો ડીજે વગર સારું ના લાગે. બરાબર? તો બરાબર આ તો આજનો યુગ છે, તમારો યુગ નથી. હેડ હેડ એ તો સોની મોની અમાર સરનાઈના સુર વાગતા એ બધું તમારો જમાનો હતો. જમાનો એટલે બાપા અમુ થાય હું નહીં થતો. આજનો જે યુગ ચાલે છે એ કહું છું. યુગ ચાલે છે એટલે તું આ દોડો કરે કર્યા તને તમે તો પછી આ યુગ અલે કાઢી નાખ આજનો યુગ નહીં હમણાં હાલ હમણાં સારું એક કામ કરો, નાસ્તો કરી લેજો. ચલો નહીં કરો નાસ્તો તમે તો નાસ્તો કરી લો. હું અને તો આવું. ભેગો થાય ને કહો તો કહી દેવું છું મારા ચોખ્ખી શબ્દમાં કે ભાઈ તું મને ઊંધું ગલાયું છે તોય જવું 10 નહીં. જણાએ પૂછ્યું મને અને છેલ્લું મને આ ખાડિયાએ પૂછ્યું જોવા કર તમારા ભાઈએ ડીજે કર્યું ઓમ સત્યમ આગેવાન છો મારે ઊંધું ગલવાન થાય છે એ તો એ વન જોવાનું, તમારે સોય જવાનું નહીં. બરોબર? સોનામાં નાસ્તો કરી લો. સોના મોના વાળી હું આવું છું બજાર જઈ. ડુંટું ફૂટી નહીં હજી તો નાટક કરે છે હોમું થાય છે મારા કાલું પડે નોંધું આને પાસે એક તો નિયમો ઘડવાય તૈયાર અને તોડવાય તૈયાર. મારા બેટા હે ને કોમમાં તો કે કોઈને ડીજે વગાડવાનું નહીં અને ઓના જ વગણા ડીજે વગાડી. વાત સાચી છે ભાઈ. હો ખાટા ભાઈ તમારી વાત 100% છે. હો ન્યાયની વાત કરો છો તમે, એકલા બોલો છો પણ વાત સાચી છે ખોટી વાત છે? 100% વાત સાચી છે આને તમારી. પાસે હા કાયદા એવો ને કરવા છે અને કે ગરીબ ને કે તમારે પાળવાના ના મારે કે છૂટી અમે તોડીએ તો કે મને કોઈ કે નહીં. ઈ આ છે ઘરનો નિયમ ભાઈ. તો પહેલાથી કાયદો ઘડવો જ નતો ગામમાં. તાણ હું એ જ કહું છું ને, હું તમને એ જ કહેવા આવ્યો છું કે આ વિવાહ ત્યાં જોયું ગામમાં જવું તું એ. તાણ પાસે હા મારા બેટા હે ને કાયદા રહ્યા ઘડવા તૈયાર અને તોડવાય તૈયાર. એ તો કહું છું કે કળવાના ઘેર છે એવું થયું જોયું તમે? હવે ડીજે વાગતું હતું ને આખી રાત. હા તાણ પાસે અને ઊંચા અવાજે થૂક ઉડાડતા હતા કે ભાઈ ગામમાં કોઈ ડીજે કરજે મજા નહીં આવે. શું આમ ગોખલો ફાળી ફાળી એ વાઘુન 2 જણા બોલતા હતા. અને ઓના ઘર મોજ ગોઠવ્યું. આ ના ચાલે જો ખાટા ભાઈ ઓન કોઈ કહેવા વાળું નહીં. જેમ કે આ વાળા નહીં તમે ગોમના આગેવાનો હોય એટલે હું એરા પેલા એ થઈ ગયા. અરે ગામના આગેવાનો ગમે તે હોય ગામનો નિયમ તોડે ને એટલે ભાઈ એને કહેવું જ પડે. આશું આપણે તો એવું કેવું છે આપણું. અરે આખું ગોમ તૈયાર થાય આપણા અંગાથી કેમ ના થાય તૈયાર? આખા ગોમમાં ડીજે બંધ રખાયું છે. સાચી વાત છે. પેલા બલ્યાના છોકરાને વિવાહ કર્યા બાપડો કગરતો તો ગામમાં કે ભાઈ મારે એકને એક છોકરો છે કે વિવાહ કે મને ડીજે ત્યાં મારા ઓળખે આપણને લઈ જઈને શું કીધું તે દાડા કે તારા ડીજે અક્ષર કરવો હોય તો કર પણ ડીજે રાતે નહીં વગાડવાનું. કે ઢોલ ઉપર કી ડીજે કે લગન કર. તાણ પછી અને એ રાત ઢીચુંગ ઢીચુંગ નાસું થોડું ચાલે ના ચાલે. જો મેઠા ભાઈ ઓનો કોક રસ્તો કાઢવો પડશે. કાઢવાનું નહીં ઓનું કહેવું પડશે. કોણ ઓના ઠાક ખોલી નાખવા પડશે. નકર આ તો શું છે આપણાને પાછું નિયમ પડાવશે ને પોતે નહીં પાડે પાછા. આવું કરે ને એ ના ચાલે. જો લે હળો જવું છે પેલા બલાની હેડો લે હળો બલ્યાની જીએ અને એને લઈને જીએ હળો કે પાછો નહીં મોને એ તો પાછા 2 જણા નહીં મોને. આપડે બે જઈએ અને એ બલજી ના ઘેર જઈએ અને આ ટાટી પેલા ખૂણા મૂકી દઉં. ચાલો લે હળો. લે હળો. હા એ નિયમ પાળવાનો ને ખોટા નિયમ બનાવે છે. તો ચલે કવા ટીનિયા આવો ભાઈ આયા ને બેહો. નહીં બેહું હું મોઢા બેહાવ એકણ ચમ હું થયું? તમારા કારણે તો મારા ઊંધું ગાલવાનું થયું છે. ના ના ઊંધું ગાલવાનું થયું છે. ચમ શી રીતનું ઊંધું ગાળવાનું? છોકણ ગયા પેલા એ તો મોહનતાલ લઈને ગમમાં હલવા જાય. એ ઘડિયું આલવા જશે એકને ખાટું નીકળ્યું છે ગળામાં. ચમ ના ના ઊંધું ગાલવાનું થયું છે. અલ્યા હાથ લોબા કરી ગયા હતા ડીજે બંધ હું આગેવાન છું અને ડીજે કર્યું મને 70 જણા પૂછ્યું છે કે ડીજે કર્યું તો આ ભાઈ આ કાયદો કર્યો તો કાયદાનો ભંગ કર્યો તમે. પણ એમ નહીં ભા હવે ડીજે વગર તો અવસર અધૂરો રાખો. હે તાન આનો અવસર અધૂરો રહા. તાન ડીજે હોય તો થોડું આમ લાગે કે અવસર છે ઘરમાં. ઘરમાં અવસર છે ઘરમાં મંદિર સરસ મજાનું છે દર્શન કરી લીધો હોય તો અવસર અધૂરો રહ્યો ને નાટક કર્યો છે.
છોકન ગયા છે બધા એ બે ટીનીઓ ગોમો જશે અને એ રહ્યા તો મોહનતા લઈને ગોમો હાલવા જાય. મોહનથાળ ગોમમાં હાલવા ગયા છે હોય કને મારે ઊંધું કરવા થાય હું પૂછે તો મને એને તો કોઈ ખારો ભાઈ નહીં પૂછતું એને તો શું ઇજ્જત જ છે એને તો લગી રે હારું હવે બેહો હું ચા મેલું. ના કદી પહેરણ પહેરી જઈ ને બંદુ પહેરી ફરે છે નાટક ચાલ્યો છે બધો ડીજે કર્યું છે તે શિખર શિયો ગીતો વગાડતો હતો અને હવે કરશે વાદ ઉપર વાદ લેશે તમે કને કેવા તો હો કયો આટલું ઊંચું ભર્યું કે શિયાળામાં કોમમાં આવ્યું આ ફેંચીએ ઘઉં પાકવા આવી ગયા તો થઈ રહ્યું આ વ્યવસ્થિત પડ્યો બોલાભાઈ અરે ને ભાઈ ફટાફટ આવો રામ 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 આ ઊંચું શિયાળામાં ભરતું કા એમ મજરા આવ્યું કાટલું અરે નાખવા હારું વળી હંગરેલો કહેવત નહીં હંગરેલો હાફ કોમમાં હોય હંગરેલી વસ્તુ કોક દાડો કોમમાં આવે ભાઈ મારા ભાઈ સોમાં આમ નકા પલડી જાય વિવા બીવા પાલી જા કે હવ પાલી જા વિવામાં નાખવા થયો ઉછલું તો નહીં ભાઈ વિવાહ પાલી જા પણ કોઈ સાર આવ્યો નહીં વિવામાં કેમ જમણવાર તો સારો હતો યાર જમણવારો રાખ્યો પણ માર તો છોકરો વિહાણો તો કે ડીજે કરો પણ ગામમાં બંધારણ રાખી જુદું એટલે વાત આવી બંધ કાકા હા લે વાત આવી ને જો આ છોકરાના એ સંજ્ઞાનું બંધ રખાઈ જાય પેલો નાટક કર્યો છે કે ભાઈ કેવારી તો આવત છે ને આપણે આવત છે ને જે આપણે વાત કરતા હતા ને એ વાત મોટા આવી ને મોટા આવી ને અરે વાત જિંદગી ઉજી રહે ભાઈ વાત હા ભાઈ એ ખબર છે પણ હવે કરે હું કયો ભાઈ તે તમે બધા તો અમારે ઉપર સડી બેહો તમે ડીજે કર્યું હોત તો ગામમાં સાચી વાત છે ભાઈ પણ કરે હું કે હવે તાણે અને પેલો કર્યું કરવા ભાઈ વન તો ગામમાં કોઈનું કોઈ કહેવા જ નહીં ભાઈ ભલાભાઈ અમે માટે જ તમારા પાસે આવ્યા છીએ અને ઈકણ આપણા જવાન છે અને તમને એ લઈ જવાના એ વાત આશી છે મેં ડીજે કર્યું તો ગામની નાચ બાર મેં કીધું અરે મારી વાત નાચ બાર મેલો તમે મને ખબર છે હા બરોબર છે પણ મારી વાત આપણે કળવો અને વાઘોને હું લાયા હોય તો ચોખ્ખું છે દીવા જેવી વાત કરવાની છે તું ભાઈ ગમે તે હોય ગોમ લેવા રહું હોય તો કેજે નકર અમે તો પત્તા નહીં ગોમ બાર કાઢશું હવે એ તો વાત આશી છે હું કેવું ખાટા ભાઈ વાત સાચી છે તમારી કોઈ ગરીબ ડીજે કરે એટલે એના પર સડી બેવાનું હે પણ મેં આગેવાન ના ઘરમાં જ ડીજે છે કોઈ જવાબદારી કોઈ ગોમ વાળા છે એમ એ વખત ના કે ભાઈ એ બંધ રહેશે એ દાડા રાતથી તમે બધો ગોમ ભેગું કરી અને બંધ રખાયું હોય તો અને એ વખત બંધ રખાવ પણ અવસર બગડતો તો નો પણ હવે અમે કહેવા જઈએ છીએ એ ઓણું આવી પતી ગયું છે ને એ કહીએ છીએ કે જો આ વન નાટક થયો તો નકોમ પડી જાય નકર આગેવાની મેલી છે કે કહેવાની ઘરમાં તાકાત ના હોય તો આપણા 3 જણા ઈકણ જઈએ ને ગોમ વાળા બીજા આવે છે વાત સાચી છે મારે કેવું છે પણ ગોમ તઈને આપણે જે ગોમ કરે એ જ હાસું પાસ વાત સાચી છે એટલે તો કહું છું કે ઈવાને બધા પછી બોલતા તો રહ્યા કે ભાઈ આ નહીં કરવાનું એ કરીશ એટલે તો આપણે ઈવાને ઘેર જવાનું છે લે હળો આ ફેસલો કરી દેવો પડશે નકર કાલ ઉઠીને કોઈ ગોમમાં બીજો કરશે ને તો પછી મારા છોડી દેવાશે હું કહું છું જે નિયમ પાળવો હોય તો બંધારણ કરો નકર રવા દો વાત પછી બરાબર એમાં મોટો કે નાનો કોઈ નહીં બધા હરખા સાચી વાત ખોટી વાત છે પૈસો વાળો હરખો અને આપણા જેવો ગરીબ આપણા જેવા ગરીબ હાસા જે બોલો ને એનો અત્યારે બોર વેચવાય પાછા એવું છે મેઠાભાઈ તમે સાચી વાત છે પણ તમે બોલો ને તો જ તમારે બોર વેચ્યા છે નકર બાબુભાઈ કોઈનું બોર નહીં વેચવાદી પાછા અરે હું ના વેચવા ઓભળો મારી વાત અરે હું બોર ના વેચવાજી તમે આ ઉછલું કરું પડી મેં કોના મારા ગાથી હાડો સાલ ના કીધું મે આવડો આવો પોકો હું કીધું આજે પેટ્રોલ લાવવો પડશે હા આજે દાડો હડો કહું છું જોજે આ બાપડાને દુઃખ તો થાય જ કે અવસર લઈને બેઠો હોય માણસ ને પછી ખરા ટાઈમ હવે આવું કર્યું અને હોના પછી ચાલુ રખવાનું હોય બંધ રખાવાનું એટલે ઉડું પડે યાર ના ના કઈ દી હળો કળવાની ને વાઘુ બી બેની કી હળો ભા આયા રે ગુસ્સે થઈને તાર બા આયા તો એકન પૂછું ભા તાર બાપો મોહનતા વેકી રહ્યો ના વેકી રહ્યો શું જોઈ રહ્યો તો કોક મોહનતાળા લાગે છે બધાનો પટલે ઘેર આબુ ના પડા કોમ હતું ભાઈ ઓવે કોમ હતું એનું માં આવ્યો છું કદી આવું છું હા તો આવશે પણ બેહો ઘડી પૈની ગયા સબ કાયા થયા તો પણ આટલા બધા કાયા થયા છો એટલે નાટક ચાલે છે ઊંધું કરવાનું છે તારા બાને બધું તમારા વાળી ઊંધું કરવાનું થઈ ગયો આગે વાંચું ઊંધું કરવાનું મારા થાય છે કાયા કા થયા કાયા થયા છો તે તારો ભા શું મોટો તારા બાપાને આપવા દે જો મને હાલ હમણાં છોડીઓ વીડી નાખું મોટા ભાઈ હા ડોસે હા લે
આ ઠેલી મેલ છે મોહન તાર આલે બધો નહીં આવી દીધું બધા ઓવા એકડ પેલા ખાટા બાને ને મેઠા બાને પણ એકડ તો એરા તો ઘેર જ હતા ને તે છોકરો નાની આવ્યો તું બે છોકર પણ હું છે હું કા ખેસે છે પણ આ ખેસે એટલે પૂછ્યું કોઈ અલ્યા તું ગામમાં બંધારણ રાખ આગેવાન હું છું તું કીધું કાયદો કર્યો કે ભાઈ કોઈને ડીજે કરવું નહીં હા. તું ડીજે કર્યું મારા વિરુદ્ધમાં થઈ હું ના પાડતો તો ડીજે ના કરે ના કરે ના કરે 17 જણાને મને ધમકી આલી કે શું કરવાનું છે કે તા ભાઈ ડીજે કર્યું છે બીજા શિક્ષિતો પણ બંધારણ કર્યું છે તો પતાઈ દેશું પણ હવે નહીં થાય કે હવે આવા નહીં થાય પણ થઈ ગયું ને હું પેલા ભૈયાના લગન હતો તાર ડીજે નહીં કરવા દીધું અને તું ડીજે કર્યું કાયદો તું કર્યો તું એનો ભંગ કર્યું છે તો બીજા શીખ ના શીખ પણ મારા ભાઈ મોટા ભાઈ થઈને મારી વાત વાપરો હું વાત સાંભળું પણ એમ છે કે મારે આવો બેઠા બધા આવો આગેવાન બેહો. આગેવાન મોટા આગેવાન બેહો. આટલા બેહો. મોટા આગેવાન કહું છું હું તો તમારા ઘેર જોતો ના ખાટાભાઈ ના ઘેરે જોતો પણ તમે તો હતા જ નહીં છોકરો હતો તો પછી કણ મોહન તારે આલીને આવ્યો પણ તમે હતા નહીં. એ ડોશી થોડું થાળીમાં મોહન તાર લેતા જઈએ હું મોટું મીઠું કરાવું મોટું મીઠું ખાવા નહીં આયા હોભરો પેલા કીએ બધું આપણે અમે કોઈ મોહનથાળ ખાવા આવ્યા નહીં હા શેમ ઓછો ફૂટી જાય છે મગજ કોમ હાલતો નહીં તમારે બે ભાઈઓ લ્યા હા આ ઓળખો છે કોણ છે વાઘુભાઈ ના ઓળખ સમ ના ઓળખું છું સમ ના ઓળખું તમે વળી ઊંધું ઊંધું બોલો આપણો ઓળખો છે બધી ખબર જ છે કાલા ના તો જો તમે એ દાડા મીટિંગમાં શું બોલ્યા હતા આ ઓનો વિવાહ થઈને આગલા 2 દાડા અને રાતે છે ડીજે બંધ રખાયું તું ખબર છે ને છોકરાને સંજ્યાને હા ઈવાનું રાજ ચાલે એટલે ગામમાં મારા ભાઈ આગેવાન છે કે તે આગેવાનનું જ રાજ ચાલે ને એટલે અમારે ઈવાનું જ કેવું છે ને હા આ શિયા ઘરનો કાયદો હા વાઘુભાઈ મેઠાભાઈ, કે તમારા ભત્રીજાના લગ્નમાં ડીજે ખરું અને આ બાપડા નોને ના રાખવા દીધું એઠા મેં તો ઘણું કીધું એના માટે સ્પેશિયલ આવ્યો જ તો એક મેં તો ઘણું કીધું કે તું નાટક કર્યો છે તો બીજા નાટક કરીશ તો બંધ રાખાય તો છોકરાને સમજાનું બરોબર છે અને કીધું તું કર્યું તો મારા ઊંધું ગાળવાનું થાય છે એમ તો કોણ કે કયો એ પણ તમારે તાણે એ દાડે વિચાર કરવો પડે કે ભાઈ મારા ઘેર આવજે તો હું થા પછી માગો માફી હા માફી માંગે નહીં ચાલે ભાઈ કાયદો ને નિયમ છે ને બધા માટે હરખો હોય એમાં રૂપિયા વાળો ગરીબ ને બધા માટે હરખો હોય સમજે સાચું 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 હું કેવું કાટા ભાઈ વાત સાચી છે પણ હું આગેવાન નહીં પણ મારો ભાઈ આગેવાન છે તો એ? મારા ઘેર તો ડીજે વાગક ના વાગક હા એટલે તમારો ભાઈ આગેવાન એટલે બધું ચાલે એમ તો ચાલે જ કે સાહેબ ના ચાલે ના તમારા ભાઈ. આખા ગામમાં નહીં આ માર તો મારો ભાઈ મારા છે તમારે બધોની ગામમાં બંધ કરાવું છે તમારે ઘેર ડીજે ચાલુ રખાવું છે તમારું તમે સાચા છો અરે વાઘુભાઈ તમે બોલ્યા તા કે નતા બોલ્યા બોલ્યા meeting માં? બોલ્યા કયો? બોલ્યા એ દાડા એરા બોલ્યા છે કાયદા એના કર્યું અને અમારા ગરીબ જીવોને તો બંધ રખાવું છે અમે ડીજે કર્યું હોત તો અમારે જોને હોય ગોમો ગોમો રાત કા પાછી ઓન કાઢી મેલ્યો હોય તમને સાચું ગોમના બહાર કાઢ્યો હોય નાચ બહાર મેકી દીધો હોય સાચું એટલે ભાઈ હવે હું શું કહું માફી છું માંગી વાઘુભાઈ મારી વાતો માફીની વાત નહીં જો કોઈ અમે મોટા નહીં કોઈ પણ આપણો જે કરો ને વિચારીને કરવાનું હા, હા. નિયમ કરો ને તો જે જો વિચારીને કરો હો વખત વિચારો કે મારા પગમાં ના પૂછો કોઈ હવે દાડો નહીં થાય, બસ હું કબૂલું છું કોમ કરો. કહી જો કયો હવે કયો જે કહેવાનું એ કહી જો હળો માફી માગી લ્યો પણ માફી માંગવાનું ભાઈ શું આવે છે પણ? માગી જ પેલા કા ગુનો કર્યો છે આપણો તો વાઘુભાઈ અમારે કોઈ માફી મગાવી નહીં કોઈ અમે મોટા પેલા નહીં અને મારે નતું કરું મેઠાભાઈ મારે તો નતું કરું હમુર દુએ તો પછી તારા તમારા ભાઈને કીધું આ વાઘુ- મારા ડોશિયા રહી ને આ રહી એ કે ના મારા છોકરાને ડીજે કરવું જ છે મારે ડીજે કરવું જ છે ઓ ભાભી ઓ મારા કે મારા જેઠ આગેવાન છે ને ભાભી જુઓ તમે ડીજે કરવાથી અમારા ગામમાં જેટલો વિખવાદ થાય એવો થયો ખબર પડી તમને તો મને હું ખબર કહું મેઠા ભાઈ આવું થયું છે હા આવું થયું સર સારું વાંધો ને મારી ભૂલ છે, બરાબર નહીં ભૂલ નું મારી વાત મારે કોઈ માફી નહીં માંગે માફી વાઘુભાઈ. માંગુ છું. પણ જો જે હવે કરો ને વિચારી કરજો નકર મારા 2 છોકરા છે કાલ ઉઠીને હું એ કર્યું પણ કોઈ નિયમ નું પાલન થાય નહીં બરોબર છે એટલે હવે જે થઈ ગયું ને આપણે ભૂલી જવાનું હવે ઉગ્યા ત્યારથી સવાર બરોબર છે હવે કોઈ ભૂલ કરતા નહીં લે પેલા હેડ અને બંધારણ રાખ્યું હોય ને તો બંધારણ રહેવું પડે પાછું આગેવાન છે હા ભાઈ હેડ મેઠાભાઈ જો હું બંધારણ તો મેં કર્યું તો બરોબર છે બરાબર પણ મારી ભૂલ થઈ જશે મને એટલું કશું આપણે એવું નહીં ભાઈ આપણા ગામના જ છે કોઈ તમારું હું આપણે કોઈ સજાય કરવાની હોય કે કોઈ દંડ કરવાનો કશું નહીં એમ આપણે નહીં કશું પણ તમે આખી ગોમ વાળીને મીટિંગ કરો ને પછી મને નાત બાર મેળવો તો ના 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 કશું એવું નહીં હો હું કીધું કશું એવું કોઈને ના તો ભૂલ થાય મોણા સાથે ભૂલ કરે બરાબર પણ હવે આપણે જોઈ વિચારીને નિયમ કરવાનો હો. લોકો ચા પીવો ના 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 હજી કોમ છે મારે કયો સમજી આ વાત ને હવે
પણ મને હું ખબર સમાજ વિરુદ્ધ જવાય નહીં સમાજ જવાય. ધંકાત લઈને ફરવું પડે પણ મને એમ કે મારો ભાઈ અરે આગેવાન છું એટલે એવું છે કે મારા કોઈ હું પેલું એ શું બધું ધંકાત રાખવું પડે આ રહી ને આ રે આ કભારજાત એને ના પાડતો તો હું એને ના પાડતો તો કે રવા દે અલી, રવા દે મારા ભાઈ આગેવાન છે ને રવા દે, પણ ના મારા છોકરાની જે કરવું જ પડશે, મારા છોકરાની જે કરવું જ પડશે. જાજા હાથ રઢિયામણા મિત્રો, જાજા હાથ રઢિયામણા મિત્રો, હવના હારે જય માતાજી ઘરે જવું પડે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારા વાઘુભા મારો ભાઈ બનીને અત્યારે આગેવાન હતો, પણ આવું સમજીને તમે મતલબ ના કરો. બધો હંપી રહો. સમાજ તમને એક તરફી લઈ જાય છે હા. તો રહો તમે રહો. બસ. અને મારો વિડીયો એટલા માટે તમે કર્યો હતો કે સમાજ બસ એક નંબર રહે, હે ને? એકલા પડી જવો હા પછી બસ. બરાબર તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ચલો